મને ખબર જ હતી કે તું સોફ્ટવેરની મદદથી એ અવાજને ડીકોડ ચોક્કસ કરીશ અને તને જીતેન્દ્રભાઈ ઉપર શંકા જશે અને જીતેન્દ્રભાઈ એ જ જગ્યાએથી કોલ કર્યો છે જ્યાં મીરા આંટીને રાખ્યા છે અને પછી તું ચોક્કસ એ જગ્યાએ આવીશ અને જો તું આવ્યો પણ ખરી. કોઈ હોશિયારી નહીં હો, નહીં તો તારો જીવ તો જશે જ, સાથે આ મીરા આંટી સાથે પણ કંઈક ખોટું થઈ જશે. અરે મારા ચિરાગને કઈ નહીં કરતો પ્લીઝ. અરે નહીં. એ ચૂપ. તને આ જગ્યા વિશે ક્યાંથી ખબર પડી? તને શું લાગે છે તું એકલો જ સ્માર્ટ છે? અચ્છા, એટલે મારી પાછળ પાછળ તું અહીંયા સુધી આવી ગયો. અરે મારે કેટલાને સાચવવાના? કઈ વાંધો નહીં, તને પણ તારી મીરા કાકી સાથે મારે બાંધવો જ પડશે. તારે જે કરવું એ કરી લે, પણ મીરા કાકીને હું છોડાવીને જ નહીં. ચૂપચાપ પડ્યો રે અહીંયા. અહીંયાથી નીકળીશ તો બચાવી શકીશ ને? ચિરાગ, સરગમ તું? હું બુદ્ધિશાળી છું ને હું જ બુદ્ધિશાળી છું, એમાં ફરક છે. આરવ, તે મને નબળી સમજીને બહુ જ મોટી ભૂલ કરી છે. એક સ્ત્રી જ્યારે પોતાના પરિવાર માટે લડે છે ને તો એ નથી જોતી કે સામે કોણ છે, અને હું આ લડાઈ મારા પરિવાર માટે લડી રહી છું, એટલે જીત તો મારી જ થશે. અરે પણ તું તો જેલમાં હતી ને, બહાર કઈ રીતે આવી? ખબર નહીં મારો ચિરાગ ક્યારે આવશે. ક્યાંક સરગમ ફરીથી આ વખતે પણ એની સાથે કંઈ ખોટું તો નહીં કરે ને? ફરી વખત એટલે સરગમે ચિરાગ સાથે ક્યારે કંઈ ખોટું કર્યું? એણે હંમેશા આ ઘરની ખુશીઓ માટે, એના રક્ષણ માટે, બધા માટે વિચાર્યું છે. સરગમ આ ઘરની લક્ષ્મી પણ છે અને સરસ્વતી પણ છે, અને જરૂર પડે ને તો આ ઘર માટે રણચંડી પણ બની શકે છે. એણે આ ઘરની જવાબદારીઓ બધી બહુ જ સારી રીતે નિભાવી છે લજ્જાવો. પણ એક માને તો એના બાળક માટે ચિંતા થાય કે નહીં? સરગમે ચિરાગને એવી જગ્યાએ મોકલ્યો છે જ્યાં એના જીવને એક સેકન્ડ જોખમ છે. તમને શું લાગે છે તમને ચિરાગની ચિંતા છે, મને નથી? અને તમે એ ભૂલી નહીં જતા લજ્જાવો કે સરગમ અત્યારે ધ્વનિતની જવાબદારી પણ નિભાવી રહી છે અને એની પોતાની જવાબદારી પણ. એટલે તમે માત્ર ચિરાગ માટે ભગવાન પાસે પ્રાર્થના નહીં કરો, સરગમ માટે પણ પ્રાર્થના કરો. હવે પ્રાર્થના કરો કે તમે બધા અહીંયાથી જીવતા બહાર જઈ શકો. તું પણ પ્રાર્થના કર કે તું અહીંયાથી બચીને જઈ શકે. તને શું લાગે કે તે મને પોલીસને આપી દીધી એટલે હું જેલ ભેગી થઈ ગઈ? હું તો જેલ ક્યારેય ગઈ જ નહોતી. હા, નથી ગઈ ને તો હવે જઈશ તું. હમણાં જ પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરું છું. હા હા કર, ડેફિનેટલી કર, કારણ કે એ પણ તને શોધી રહ્યા છે. હવે એમને બધી જાણ તો થઈ જ ગઈ છે અને હવે તો તું એમને લાંચ પણ નહીં આપી શકે. સરગમ!
આજે તમારા બધાની બહુ ખરાબ હાલત થશે. તું હાથ તો લગાડીને જો, આજે તારી બહુ ખરાબ હાલત થશે. બસ, તું બહુ જ ગંદી રમત રમ્યો છે, પણ હવે નહીં. હવે તારી રમતનો અંત આવી ગયો. અરે રમત તો તું રમી રહી છે. આ મીરા આંટી સુધી પહોંચવા માટે ત્યાં બધું પ્લાનિંગ કર્યું હતું ને? હા, તારી જ રમત તારી સાથે રમી. યાદ છે, પોલીસથી બચાવવાના બહાને તું ગાડીમાં બેસાડીને તારા ઘરે લઈ ગયો હતો. બસ એવી જ રીતે મોટી બાત અને બચાવવાના બહાને કુંદનને વાસ લઈ આવ્યા. પછી તે જીતેન્દ્રભાઈ પાસે મને કોલ કરાવડાવ્યો હતો. એ જ રીતે મેં જીતેન્દ્રભાઈ પાસે તને કોલ કરાવડાવ્યો. યાદ છે, જ્યારે તું કુંદન નિવાસના હોલમાં બેઠો હતો ત્યારે તારા મોબાઈલ ઉપર એક કોલ આવ્યો હતો. સરગમ, શું થયું? હવે અત્યારે ભારે એકલો જ બેઠો છે. તમે અત્યારે જ એને કોલ કરો. ઠીક છે. હલો, કેવી લાગી મારી સરપ્રાઈઝ? કોણ છો તમે? મને ખબર જ હતી કે તું સોફ્ટવેરની મદદથી એ અવાજને ડીકોડ ચોક્કસ કરીશ અને તને જીતેન્દ્રભાઈ ઉપર શંકા જશે. અને જીતેન્દ્રભાઈ એ જ જગ્યાએથી કોલ કર્યો છે જ્યાં મીરા આંટીને રાખ્યા છે. અને પછી તું ચોક્કસ એ જગ્યાએ આવીશ. અને જો તું આવ્યો પણ ખરી, પણ હવે બસ બહુ થઈ ગયું. હવે તો તું જેલ ભેગો થઈશ જ. ચિરાગભાઈ, જલ્દી મીરા આંટીને ખોલો, જલ્દી. એ કીધું ને, પાછળ જા. થેન્ક યુ બેટા. મીરા કાકી થેન્ક યુ મને નહીં, પણ થેન્ક યુ સરગમને કહો. જે કંઈ પણ કર્યું છે એ સરગમે કર્યું. આપણે એની ઉપર આટલા બધા આરોપ લગાવ્યા છતાં એમણે આપણી મદદ કરી. બહુ સ્માર્ટ નીકળી તું સરગમ. અરે તમે લોકો અહીંયા આવ્યા તો તમારી મરજીથી છો, પણ અહીંયાથી બહાર એકને નહીં જવા દઉં. હમણાં જ મારા બીજા માણસોને ફોન કરીને અહીંયા બોલાવું છું. તમને ત્રણેયને બંધક બનાવશે અહીંયા. તારાથી જે થાય એ કરી લે. તું અમારું કંઈ જ નહીં બગાડી શકે. તારે જે રમત રમવાની હતી એ રમી લીધી, પણ હવે તારી રમતનો થઈ ગયો છે ધી એન્ડ. આરવ, તું સ્ત્રીની શક્તિને ક્યારે સમજી જ ના શક્યો. તે તારા અહંકારમાં આવીને એક સ્ત્રી અને એના પરિવારને બહુ જ હેરાન કર્યા છે. હવે એની સજા તો તને મળશે જ. સરગમ બેટા, મારી પાસે શબ્દો નથી કે હું કયા મોઢે તારો આભાર માનું. સરગમ, મારું દિલ કળે છે કે મેં તારા ઉપર શંકા કરી. બની શકે તો મને માફ કરી દેજે બેટા. ના મોટી બાપ, તમે ના માફી માંગશો. પરિસ્થિતિ જેવી હતી. આરવે ગોઠવણ જ એવી કરી હતી કે કોઈને પણ મારી ઉપર શંકા જાય. એને એક લાવવાનો બદલો બહુ જ ખરાબ રીતે લીધો છે. અને આમાં તમે, મીરા આંટી, રાકેશભાઈ બધા બહુ જ હેરાન થયા છો. પણ મને વિશ્વાસ છે કે પોલીસ આનો બદલો બરાબર રીતે લેશે. હા બેટા, તારા ઉપર આરોપ હોવા છતાંય તે સત્યને સામે લાવી દીધું. મને ગર્વ છે તારા ઉપર સરગમ. ભગવાનનો આભાર માનું છું કે એમણે તારા જેવી નાની વહુ મને આપી. બહુ દિવસ થઈ ગયા આપણે બધા સાથે જમ્યા જ નથી. લજ્જા વહુને કહીને આવીશું કે આજે દાળનો વઘાર તો હું જ કરીશ. અરે માધુરી, અંદર આવો બેટા. તમે લોકો હવે વાતો કરો, બધા સાથે જમીશું.
સરગમ, તને ખબર છે ઘરમાં બધા તારી પર શંકા કરતા હતા, પણ મેં એકે વાર તારી પર શંકા નહોતી કરી. મને ખબર હતી કે સરગમ તું આ બધું કરી જ ના શકે. મને બહુ ખુશી થાય છે કે બધું સરખું થઈ ગયું અને ઘરમાં બધા પાછા આવી ગયા. એનો અર્થ એ ના સમજતી કે મને સત્ય અસત્યના પારખા નથી. હું એ પણ જાણું છું કે તે શું કર્યું છે. મને તો ખબર હતી કે તારા મનમાં મારા માટે ગુસ્સો છે, પણ એ ગુસ્સો આટલી હદ સુધી જઈ શકે છે એનો મને અંદાજો નહોતો. સરગમ, તું મારી વાત કરે છે? ના ના, આ તો શું બોલી રહી છે? સરગમ, મને તારા માટે ગુસ્સો જો, મને એ તો ખબર જ છે કે આખી રમત કોણે રમી છે, પણ એ રમતમાં પોતાનો ફાયદો ઉઠાવવા માટે સંજીવની હોસ્પિટલમાંથી ખોટી લાશને સળગાવીને રાકેશને મરેલો સાબિત કરવાનો પ્રયત્ન તે જ કર્યો હતો ને? પણ સરગમ સાંભળ. બસ, હવે કંઈ પણ બોલીને વાતને ફેરવવાનો પ્રયત્ન ના કરતી. હું એ પણ જાણું છું કે મનસુખ અંકલે ઓલરેડી વોર્ડ બોયને પૈસા આપી દીધા છે અને એટલે જ વોર્ડ બોયે પોતાનું સ્ટેટમેન્ટ બદલી નાખ્યું છે અને એટલે ઘરમાં કોઈને તારી ઉપર શંકા નથી. અને તું ચિંતા ના કર, હું પણ આ વાતને વધારે લાંબી નથી ખેંચવા માંગતી. પણ હવે આને વિનંતી સમજે તો વિનંતી અને ચેતવણી સમજે તો ચેતવણી કે આજ પછી ક્યારેય આ ઘરના કોઈ પણ સભ્યની વિરુદ્ધ કોઈ પણ જાતનું કાવતરું કરવાનો પ્રયત્ન ના કરતી. નહીતર પછી હું શાંત નહીં બેસું. આ વખતે હું તને એટલા માટે જવા દઉં છું કે તે ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા છે, એટલે જો તારા ઘરમાં શાંતિથી અને પ્રેમથી રહેવું હોય ને તો હવે આ બધું ના થવું જોઈએ. તો એમ સમજ કે હું ઘર ભાંગવા નથી માંગતી, એટલે ચૂપ છું. સરગમ, સરગમ, આઈ એમ સો સોરી. મને એમ હતું કે તું મને ફસાવી રહી છે એટલે મેં આ બધું કર્યું, પણ પછી મને ખબર પડી કે તારો ઈરાદો તો મને ફસાવવાનો હતો જ નહીં. સરગમ, આઈ એમ સો સોરી. ચાલ ને, જે થયું એ બધું ભૂલી જા. ચાલ આપણે ડિનર માટે જઈએ. આલે સરગમ, આમાં શું છે મોટી બા? અરે પણ આ શું કામ, આની શું જરૂર છે? સરગમ, આ વાત કદાચ તને થોડી કડવી લાગશે બેટા, પણ ધ્વનિત હવે આ દુનિયામાં નથી રહ્યો ને ક્યારેક તો તારે આ વાતને ભૂલવી પડશે ને. અને તું ક્યાં સુધી આમની આમ રહીશ? હું ઈચ્છું છું કે તું પહેલા જેવી બની જાય. પહેલા જ્યારે તું આપણા ઘરે આવી હતી એવી જ રીતે તું આપણા ઘરમાં રહે. બેટા, સુનિત હવે આ દુનિયામાં નથી રહ્યો, પણ તું તો હજુ પણ આ ઘરની નાની વહુ છે ને. જો તું ખુશ રહીશ ને તો મારો ધ્વનિત ગમે ત્યાં હશે એ તને જોઈને ખુશ રહેશે. તમારી વાત સાચી છે, પણ હું કેવી રીતે પહેરી શકું? કેમ ના પહેરી શકે? તારા મોટી બા કહે છે તને આ પહેરવા માટે. પણ સમાજ ને દુનિયા શું કહેશે? માણસના કપડાં એના ચારિત્રનું પ્રમાણ નક્કી ના કરી શકે. અને તું આ થોડું કરી રહી છે? તારા મોટી બા તને કહી રહ્યા છે આ બધું પહેરવા માટે. મોટી બા આને હજુ છૂટછાટ આપીને માથે ચડાવી રહ્યા છે, પણ મારે હમણાં કશું બોલવું નથી. માનીશ ને મારી વાત? થેન્ક યુ મોટી બા. સુખી થાઓ. ઘણા દિવસથી આપણે સાથે જમ્યા નથી, તો ચાલો આજે સાથે જમીએ. આવો.
તો ચાલો બહુ દિવસ પછી આપણે બધા સાથે મળીને જમીએ. હા, મીરા, હવે તો તું ત્યાંથી અહીંયા આવી ચૂકી છે ને? જો તો ખરી, મોટી બાએ તારા માટે કેટલું બધું બનાવ્યું છે. જીરા રાઈસ, દાળ, શાક ને પૂરી, બધું જ તારું ભાવતું છે. જમી લે ને. મીરા બહુ, જે થયું એને ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. નવા દિવસની નવી શરૂઆત કરવાની હોય. આવતીકાલે આપણે મંદિરે દર્શન કરવા જઈશું. જીવનમાં આગળ વધવાનું છે મીરા બહુ, સમજ્યા? તો ચાલો જમવાનું શરૂ કરો બધા. ચાલો ચાલો ચાલો. ને ચિરાગ, તું ખાસ તને કહેવાનું કે ડ્યુટી ભર્યા વગર માલ ઇમ્પોર્ટ નહીં કરતો. માણસ એક વાર કરે તો એને ભૂલ કહેવાય, પણ વારંવાર કરે ને તો એ આદત કહેવાય. મોટી બા, એવું હવે હું ક્યારેય નહીં કરું. અને એ દિવસ પછી મેં નિર્ણય લીધો છે કે ક્યારેય ગેરકાયદેસર કામ નહીં કરું. ચિરાગ, બેટા મને માફ કરી દે છે. મેં તારા પર શંકા કરી. મીરા કાકી, આ તમે શું બોલી રહ્યા છો? જો તમારે સાચા અર્થમાં માફી માંગવી હોય ને તો સરગમની માંગો. એ બિચારી સાથે કેટલું બધું ખોટું થયું, એના ઉપર આપણે શંકા કરી, અપશબ્દો બોલ્યા. છતાં એ હંમેશા આપણી સાથે જ રહી છે. જવા દો ને, હવે જે થઈ ગયું એ તો થઈ ગયું. કદાચ આમાં મારી પણ ભૂલ હતી જ. ગાયત્રી આંટીને રિયલાઇઝ કરાવવા માટે મેં જે રસ્તો અપનાવ્યો એ પણ તો ખોટો જ હતો ને, એટલે જ કદાચ આ બધું થયું હશે. નાના સરગમ, કદાચ મારું જ વર્તન એટલું ખરાબ હતું કે તું આ હદ સુધી જવા માટે મજબૂર થઈ ગઈ. બની શકે તો મને માફ કરી દેજે. હવે કોઈએ કોઈની માફી નથી માંગવાની. જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ અને ચાલો, હવે બહુ જ ભૂખ લાગી છે, ફટાફટ બધા જમી લઈએ. બેસ. અરે પણ અરે સાંભળો સાંભળો સાંભળો, મારે તમને બધાને એક ખુશ ખબર આપવી છે. એમાં એવું છે કે 2 જ દિવસમાં હું મારી નવી કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવાનો છું, અને એ કંપનીનું નામ છે સરગમ એન્ટરપ્રાઇઝ. અરે વાહ! ચિરાગભાઈ, આવું શું કામ કરો છો? મારું નામ શું કામ રાખો છો? અરે સરગમ, આ તું શું બોલી રહી છે? અરે તું સેવિયર છે. આ ઘરમાં જ્યારે જ્યારે મુસીબત આવી છે ને ત્યારે હંમેશા તે રસ્તો કાઢ્યો છે ને અમને લોકોને બચાવ્યા છે. અને મને ખબર છે, જો હું મારી કંપનીનું નામ તારા નામથી રાખીશ ને તો મારો ધંધો પણ સક્સેસફુલ જશે. ના ના ચિરાગભાઈ, મારું નામ રાખવાની જરૂર નથી. કોઈ સારું નામ રાખો ને. સરગમથી વધારે સારું નામ બીજું કયું હોઈ શકે? હા, ચિરાગ, એકદમ કરેક્ટ ડિસિઝન લીધું તે. અને હા મોટી બા, એટલું જ નહીં સરગમ, તારે મને ધંધામાં હેલ્પ પણ કરવાની છે. તું મારા ધંધામાં પાર્ટનર પણ છે, એટલે મને છે ને તારા બધા ડોક્યુમેન્ટ્સ પણ લાગશે. અરે પણ આ બધું કરવાની ક્યાં જરૂર છે? બેટા, ચિરાગ બરાબર કહે છે, તારે એને સાથ આપવો જોઈએ. આ રીતે તું પ્રવૃત્તિમાં રહીશ, તારું મન પણ લાગેલું રહેશે અને ચિરાગને પણ થોડો ટેકો રહેશે. હલો, શું? ના ના, તમે જરાય ચિંતા ન કરો.
હું અને લજ્જાબેન પહોંચીએ જ છીએ. શું થયું ગાયત્રીબેન? કોનો ફોન હતો? અમારા પપ્પાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. મારા ભાઈનો ફોન હતો, એમને સિટી હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. લજ્જાબેન, આપણે જવું પડશે. તારે જવું હોય તો તું જા, હું ક્યાંય નથી જવાની.